બોલ ને કેમ આમ અચાનક મળવા બોલાવ્યો? મને લાગે છે કે તને મારી આદત પડી ગઈ છે. મારા વગર ચાલતું નથી. સાચું? શું આપણા ઘરે લગ્નની વાતો ચાલે છે? હા, તો લગ્નની વાતો તો થાય જ ને. આપણે એકબીજાને પસંદ કરીએ છીએ. ભલે ને આપણા અરેન્જ મેરેજ થવાના હોય, પણ એકબીજાને પ્રેમ તો કરીએ જ છીએ ને. મારે તારી સાથે એક વાત કરવી છે. આજે કર ને બાપા. મેં ક્યાં તને ના પાડી? તારે જે પણ કઈ વાત મારી સાથે કરવી હોય ને એ બધી જ વાત તું કરી શકે છે. શોભ, તું આ સગાઈ તોડી નાખ. ખરેખર તારો મજાકિયો સ્વભાવ મને ખૂબ ગમ્યો. હું મજાક નથી કરતી, સાચું કહું છું. સાચું કહું છું એટલે? અરે શું થયું એવું તો કે તું આવી વાત કરે છે? મને તો હજુ પણ એવું જ લાગે છે કે તું મજાક જ કરે છે. પ્લીઝ જો, બધા મજાક ચાલે પણ આ રીતનો મજાક પ્લીઝ ના કર ને. હું કોઈ બીજાને પ્રેમ કરું છું. શું? હા, તારી સાથે મારા મમ્મીએ કહ્યું ને એટલે મેં સગાઈ કરવાની હા પાડી. અરે પણ તું કોઈ બીજાને પ્રેમ કરતી હતી તો તારા ઘરે ના પાડી દેવાય ને કે હું આ સગપણ નહીં કરું. અને ચાલ તું તારા ઘરે ના કહી શકી, પણ આપણે જ્યારે પહેલી વાર મળ્યા, સગપણ પહેલા જ્યારે આપણી વાત થઈ, અને ત્યારે તારે મને તો વાત કરવી જોઈએ ને કે હું કોઈને પ્રેમ કરું છું, તારી સાથે સગપણ નહીં કરી શકું. તું ના જે પાડી. થવાનું હતું ને થઈ ગયું છે. એને તું કે હું બદલી નહીં શકી. અમારા મમ્મીએ જીદ કરીને પરાણે કહ્યું ને એટલે મેં સગાઈની હા પાડીને સગાઈ કરી. પણ પ્લીઝ તું ગમે તે બાનું કરીને છે ને સગાઈ તોડી નાખ અને મારું નામ નહીં દેતો. ખરેખર રમત થોડી છે કે હું ગમે તે બાનું કરીને આપણું સગપણ તોડી નાખું. તું વિચારે છે કે તારા ને મારા લગ્ન થઈ જશે તો શું થશે? નહીં તું ખુશ રહી શકે કે નહીં હું ખુશ રહી શકું? આખી જિંદગી છે ને આમાં ને આમાં રહીશું. એના કરતા સારું છે ને કે અત્યારે નોખા થઈ જઈએ. ખૂબ સરસ. તે તો વાવમાં ઉતારીને વરત કાપી લીધું. ખૂબ સારું કામ કર્યું છે. કઈ નહીં, હું તો તને પસંદ કરું જ છું, તને પ્રેમ પણ કરું છું, પણ જો તારી ખુશી મારી સાથે ન હોય ને, હું એટલો પણ સ્વાર્થી નથી કે તારી મરજી વગર તારી સાથે લગ્ન કરીશ. હું મારા ઘરે વાત કરી લઈશ, ગમે તે બહાનું બતાવીશ, પણ તને વાકમાં નહીં ના. તું આજથી છૂટી. થેન્ક યુ. શું કરે છે? આ તમને જ ફોન કરતી હતી કે કેમ આટલી બધી વાર લાગી? આજે ગોર મહારાજ પાસે ગયો તો આપણા દીકરાના લગ્ન લેવાના છે ને એના મુહૂર્ત કઢાવવા માટે. હાશ તો જો. ભગવાન. આ 5 થી 7 તારીખો આવે છે આવતા મહિનામાં. અરે આ તો એની બર્થડે ની તારીખ જ છે. હા, તો એટલા માટે જ જો આ લખાવીને આવ્યો છું કે આમાં તને ખબર હોય કઈ તારીખ સારી નથી, એટલે તું જોઈ લે. મને શું, આપણો દીકરો હા પાડે એટલે બસ. એને જે ગમે મને ગમે છે ત્યાં સુધી છે ને એ લગભગ તો બર્થડે ની તારીખ જ કહે છે કે આ તારીખ રાખી દે. આ આવે, આવો આવો, બેસો. સારા મુહૂર્તમાં અને સારી વાતમાં જ તું આવી ગયો. જો બેટા, આજે છે ને તારા પપ્પા ગોર બાપા પાસે ગયા હતા. હા, લગ્નના બધા મુહૂર્ત કઢાઈ આવ્યા છે. અને મુહૂર્તમાં તારીખ તો જો કઈ આવી છે. છોડો એ બધી વાત. મારે તમારા લોકો સાથે એક જરૂરી વાત કરવી છે. હાનથી જરૂરી કઈ જ ન હોય. પેલા એ જો અને તારીખ નક્કી કર, પછી બીજી બધી વાત. હા, મારી વાત સાંભળ. આ તારા મમ્મી કહે છે ને એ એકદમ સાચી વાત છે. જો મોટામાં મોટી ને જરૂરી વાત કઈ હોય, આ લગ્નની. આ તારા લગ્નના મુહૂર્ત લેવડાવી લીધા છે, તારીખો કઢાવી છે, હવે આપણે નક્કી જ કરવાનું છે. છોડો ને ઘણી વાત. હું શું વાત કહેવા માંગુ છું એ સાંભળી લો ને. શું વાત છે? અને તું આટલા ઊંચા અવાજે કેમ વાત કરે છે? શું થયું છે? હા, કોઈ જોડે માથાકૂટ થઈ? કોઈ કઈ બોલ્યું છે?
માથાકૂટ નથી થઈ, તો પછી પણ મારે તમને એ કહેવું છે કે મારે કવિતા જોડે લગ્ન નથી કરવું. શું? આ શું બોલે છે તું? ભાન છે એનું તને? જો મમ્મી, મારો અને કવિતાનો સ્વભાવ મેચ નથી થતો. અમારા બેયના વિચારો અલગ છે અને આવી રીતે અમે એકબીજા સાથે નહીં રહી શકીએ. અને 2 દિવસની તો વાત નથી, આખા જીવનની વાત છે. હા, તો સગાઈ કરતા પહેલા પણ આ વિચાર કરવો જોઈએ. તમને લોકોને વાત કરવા માટે મોકલ્યા હતા, તમે બંને હા પાડી, પછી જ તો આ વાત આગળ વધી છે ને. અને હવે અચાનક આવી રીતના ના પાડવાનો કોઈ મતલબ થોડો છે. આ 6 મહિના 8 મહિના સગાઈ રહી છે અને હવે આપણે એને ના પાડીએ તો એ કેવું લાગે? ત્યારે મને એવું નહોતું લાગી રહ્યું, પણ હવે મને એવું લાગે છે. એટલા માટે હું તમને કહું છું, જો તમે તમારા દીકરાની પાછલી જિંદગી ખરાબ થવા દેવા ન માંગતા હોય ને, તો માનો મારી વાત. અરે તો કેવી વાત કરે છે બેટા? તને ખબર છે આ શક પણ થયું. હવે જો શક પણ ફોક થાય ને, તમે આબરૂ તમારી ન જાય, એના મા બાપ ને આબરૂ જાય કે આ લોકોમાં કઈ પ્રોબ્લેમ હશે, એના મા બાપ સારા ને એવા હશે તે છે, છાંટા અમને લોકોને ઉડે. તો સમાજના ડરથી તમારો દીકરો હેરાન થશે એ તમને પોસાશે? અરે બેટા, હેરાન થવાની વાત જ ક્યાં છે? મને લાગે છે કે તારી અને કવિતા વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થઈ હશે. અને કઈ 6-8 મહિનામાં કોઈ માણસને આપણે પૂરેપૂરો સમજી લઈએ એવું તો શક્ય જ નથી ને. હા, લગ્ન થઈ જશે, થોડો સમય જશે, તમે એકબીજાને સમજી જશો અને જે માથાકૂટો થાય છે ધીમે ધીમે ઓછી થઈ જશે. એ માન્યતા છે તમારી. કદાચ ને અમારા લગ્ન થઈ જશે ને તો પણ આ સિચ્યુએશન રહેવાની છે, રહેવાની જ છે. મને એક વાતનો જવાબ આપ કે તને બાર કોઈ છોકરી ગમે છે? અરે એટલે? નહીં, શું વાત કરો છો તમે પણ? બહાર જો કોઈ છોકરી પસંદ હોત ને તો આની સાથે સગપણ જ ના કરત, પહેલા જ કહી દેત. અરે બેટા, હું પૂછું છું, જો એવું કઈ હોય તો અમને વાત કરવાની ખબર પડે. ના મમ્મી, કોઈ છોકરીને હું પસંદ નથી કરતો કે કાંઈ એવું છે નહીં મારું. પણ આ તો કવિતા સાથે મારો મનમેળ નથી ને, એટલા માટે મારે મારી અને એની બંનેની જિંદગી બગાડવી નથી. જો બેટા, તું અમારો એકનો એક દીકરો છે. તારી દરેક વસ્તુ માનવી એ મા બાપ તરીકે અમારી ફરજ છે. પણ તું જે વાત અત્યારે કરી રહ્યો છે એમાં તારી બદનામી અને એના કરતા પણ વધારે તારા મા બાપની બદનામી થશે. લોકો થૂ કરશે અમારી ઉપર. સમજી જા, સમય છે અને જો ખરાબ સમય હોય ને એની પાછળ સારો સમય હોય જ છે. જેમ સાંજની પાછળ સવાર, તડકા પછી છાંયડો, તો આ સમય પણ જતો રહેશે. અરે છોડો ને મમ્મી, એક વાર કહું છું, તમને લોકોને સમજણ નથી પડતી? નથી મારે સગાઈ રાખવી, નથી લગ્ન કરવા. અને એ લોકો જો કઈ કહે ને તો કહી દેજો કે મારો દીકરો ના પાડે છે, ભલે મારી બદનામી થતી, ભલે થતી. આકાશ, અરે તમે શાંતિ રાખો, અત્યારે ગુસ્સામાં છે. જે થશે એ સારા માટે જ થશે. વેવાણ, ક્યાં છો? અરે કેમ છો? આવો, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કઈ કામ હતું? અચાનક મને બોલાવી? હા, લગ્નની તારીખ માટે કઈ વાત કરવાની હશે ને? બેસો, હું પાણી લઈ. અરે કઈ જરૂર નથી, હમણાં ઘરેથી જ આવી છું. શું થયું પછી? મહારાજને મળી આવ્યા? તારીખ એવું કઈક કઢાવ્યું? કઈ રીતના વાત કરું એ કઈ સમજ નથી પડતી. હા, બસ એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. હા, ખુશીના સમાચાર હોય અને તમારું મોઢું કેમ આમ પડી ગયું છે? કઈ મહારાજે કઈ તકલીફ છે એવું કઈ કીધું કે શું થયું? ના ના, એવી તો કઈ વાત નથી કરી. પણ જુઓ શારદાબેન, મારા દીકરાને કઈ થયું છે? પણ નથી રાખવું. શું વાત કરો છો તમે? એટલે આકાશે આ સગપણ નથી રાખવું? આકાશ કુમાર કેમ આવી વાત કરે છે? અને તમે જો આપણે તો લગ્નની વાત કરવાના હતા ને? માનું છું લગ્નની વાત કરવાના હતા. અને આજે તમારા ભાઈ સવારે ગોર મહારાજ પાસે જઈને મુહૂર્ત પણ જોડાવ્યા. પણ હવે મુહૂર્ત આવી ગયા પછી આકાશને વાત કરી તો એને અચાનક જ આ સગપણ ન રાખવાની વાત કરી. અમે એને ઘણા બધા કારણો પણ પૂછ્યા, પણ એને કીધું કે મને નથી લાગતું કે આ સંબંધ લાંબો સમય ચાલે. અને જુઓ,
હું તો તમને એમ સમજાવું છું કે આ વાત અહીંયાથી પૂરી થઈ જાય તો વધારે સારું, કારણ કે સગાઈ તૂટશે તો હજી લોકો ઓછી વાતો કરશે, પણ જો લગ્ન તૂટશે તો અરે પણ તમે જ વિચારો ને કે આ સગાઈ તૂટી જાય તો મારી છોકરીની બીજે કશે સગાઈ કરવી તમને શું લાગે છે ઈઝી થઈ જશે? એના પર તો સગાઈ તૂટ્યાનો ટેગ લાગી જ જશે ને. પછી કોણ સગાઈ કરશે એની સાથે? હું સમજુ છું શારદાબેન, એક માં તરીકે, એક દીકરીની માં તરીકે તમારી ઉપર શું વીતે છે હું સમજુ છું, પણ કારણ તો મારી પાસે પણ નથી કે મારી દીકરીનું શું થશે. તમે સમજાવો આકાશ કુમારને કે એ આવું નહીં કરે. શારદાબેન, જો ખોટું નહીં લગાવતા, પણ મેં અને એના પપ્પાએ આકાશને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી છે, પણ ખબર નહીં અચાનક આકાશને શું થઈ ગયું છે, એ આ લગ્ન માટે ના જ પાડે છે. એટલે હું પણ તમને એ જ કહું છું કે સગપણ ફોક કરી નાખીએ. કેટલું ઇઝીલી કહી દીધું ને તમે કે આ સગપણ તોડી નાખીએ, પણ તમને વિચાર આવે છે કે અમારું શું થશે? હા, મેં તો વિચાર્યું પણ નહોતું કે આ આકાશ કુમાર આવું કરશે, મારી દીકરી સાથે વિશ્વાસઘાત કરશે. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમે કહી દીધું ને તમારે જે કરવું હતું ને. જો આટલો બધો ગુસ્સો નહીં કરો, મારી વાત સાંભળો. તમારી દીકરી એ મારી દીકરી છે. એવું માનતા હોત ને તો આવું થવા જ નહીં દેતે, પણ ના, તમે તમારા દીકરાની જ વાત માની ને અમારી કોઈ વાત માનવા તૈયાર છો તમે? બેન, થોડું ધીમે ધીમે બોલો, આજુબાજુ વાળા સાંભળશે તો ખરાબ લાગશે ને. અત્યારે વિચારવાનું હોય. સારું ને, આજુબાજુ વાળાને પણ તો ખબર પડે કે આ ઘરમાં કેવા લોકો રહે છે. બસ, મારે હવે કઈ નથી સાંભળવું. જોઈ લીધું મેં. ચા પાણી તો પીને જાઓ. ચા પાણી તમારા ઘરના, ક્યારેય નહીં. શારદાબેન, મારી વાત તો સાંભળો. હેલો. હેલો આકાશ, અવાજ આવે છે? હા હા, અવાજ આવે છે. બોલ ને, શું કામ હતું? તે ઘરે વાત કરી દીધી? કઈ વાત? જે સગાઈ તોડવાની હતી એ? હવે હા, એ વાત તો કરી જ દઉં ને, કારણ કે હવે તને મારી સાથે ફાવતું જ નથી. મતલબ તું મને પ્રેમ કરતી જ નથી, તો પછી સગપણ રાખીને શું ફાયદો? હું શું કહું છું, શું આપણે આ કેન્સલ રાખીએ તો? આ શું વાત કરે છે તું? એટલે કે મને કે હું તને પ્રેમ નથી કરતી, હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું, એટલા માટે તું તારા ઘરે કહી દે કે સગાઈ તોડી નાખ. હા, પણ જો આપણે આ સગાઈ કેન્સલ કરવાનું કેન્સલ રાખીએ, કારણ કે મેં એટલે કે મારું મારા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. મજાક ચાલે છે બધો? ના ના, એમ કે ને મને તું, જ્યારે તું મને કહીશ ત્યારે હું સગાઈ તોડી નાખીશ, અને જ્યારે તું મને કહીશ ત્યારે પાછી સગાઈ જોડી દઈશ. ચાલી શું રહ્યું છે આ બધું? રમત રમે છે મારી સાથે તું? પણ તું તો મને પ્રેમ કરે છે ને? અરે પ્રેમ કરું છું એનો અર્થ એવો નથી ને કે તું મને મન ફાવે ત્યારે હેરાન કરે. જ્યારે તું મને કહે ત્યારે મારે સગપણ તોડી નાખવાનું, અને જ્યારે તું મને કહે ત્યારે પાછું બાંધી લેવાનું. ચાલી શું રહ્યું છે આ બધું? આકાશ, હું બધું સમજુ છું, પણ તું જેવી રીતે મને પ્રેમ કરે છે એમ હું પણ તને પ્રેમ કરી લઈશ. પ્લીઝ સમજવાની કોશિશ કર. રમત નથી. પ્રેમ કરવો ને એ ખાલી રમત નથી, સંબંધ છે. અને જો સંબંધ સાથે જોડી શકો ને તો નિભાવવાની પણ કોશિશ કરવી પડે. અને આ શું, તું મારી સાથે લગ્ન કરીને મને પ્રેમ કરી લઈશ? સારું, જો તારી ઈચ્છા આવી જ હોય તો હું તને ફોર્સ નહીં કરું. મૂકું છું ફોન. હા, મારે જ કંઈક કરવું પડશે. મમ્મી, સફાઈ કરી રહ્યા છો? હા, હવે ઉંમર થઈ ગઈ, કોઈ કામ કરવા વાળું તો છે નહીં બેટા, અને આપણે લગ્નની પણ ના પાડી દીધી, એટલે હવે કામ તો બધું મારે જ કરવાનું છે. તો બેસ્ટ ડાઇનિંગ ટેબલ ઉપર જા, હું તને જમવાનું પીરસી દઉં. મારી વાત તો સાંભળો, મારે થોડી વાત કરવી હતી કવિતાને લઈને.
બોલો શું વાત કરવી છે? કઈ નહીં, હું ડાઇનિંગ ટેબલ પર બેસું છું. શું વાત કરવી છે બોલીશ? હું તારી સાથે વાત કરું છું, શું વાત કરવી છે? કેમ આટલો બધો કન્ફ્યુઝ છે? શું થયું છે? વળી પાછું કઈ થયું છે? કોઈ કઈ બોલ્યું? તારા પપ્પાએ કઈ કીધું? જો મમ્મી, વાત જાણે એવી છે ને કે કવિતા સાથે જે મારો આ સગપણ હતું ને, એ ફોક કરવાનો નિર્ણય મેં બહુ જલ્દીમાં લઈ લીધો. મને એવું લાગ્યું. એટલે તારો કહેવાનો મતલબ એમ હતો કે આ કવિતા સાથે લગ્ન ની ના નથી પાડવી, સગપણ નહોતું થોડું તો એટલે વાત કરી તમે કે હજી? હા હા, એના મમ્મીને બોલાવીને બધી જ વાત કરી દીધી છે, પણ હજી પણ કઈ બગડ્યું નથી. તું કહેતો હોય તો હું એના ઘરે જાઉં અને વેવાણને બધું સમજાવી દઈશ કે છોકરાઓની થોડી નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, આવું બધું સરખું થઈ ગયું છે, તો પછી એ માની જશે. ના ના, એવું કઈ નથી કરવું. ચલો ને, મારે થોડું કામ છે તો હું બહાર જાઉં છું. એક મિનિટ, તું ઘડીક કહે છે કે મારે લગ્ન કરવા છે, ઘડીક કહે છે લગ્ન ફોક કરવા છે, ઘડીક કહે છે કે આ કરીને મેં ઉતાવળ નથી કરી નાખી, ને તારે કરવું છે શું? તું આટલો બધો કન્ફ્યુઝ કેમ છે? સાચું કહું ને મમ્મી, તો અત્યારે મારા મગજમાં અને મનમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે. મને ખુદને ખબર નથી પડી રહી કે મારા માટે સાચું શું છે અને ખોટું શું છે. હું શું કરું અને શું ન કરું. સૌ મારું માઇન્ડ બ્લેન્ક થઈ ગયું છે. છો બેટા, સમજી વિચારીને નિર્ણય. હા, તારી જિંદગીનો નિર્ણય છે. તારું મન કે ને એમ કર, મગજ કેમ ન કર. જ્યારે માણસ કન્ફ્યુઝ હોય ને ત્યારે મગજે આપેલા જવાબનો કોઈ મોલ જ નથી હોતો. એ કંઈક ઊંધું જ કહે છે, પણ તારું મન કે ને એમ તું કર. જા તો તું આરામ કર, હું તારી માટે ચા લઈ આવું. સરલા, આ આપણો દીકરો આકાશ થોડી વાર સગપણને ના પાડે છે, પાછો ફોક કરે છે, પાછો કહે છે કે હવે મને પસંદ છે. એટલે એની વાતનો છે ને કોઈ વિશ્વાસ આવે એમ નથી કે શું કરવા માંગે છે. એટલે મેં આપણે પેલા શાંતાભાઈ છે ને, એના દિયરની છોકરી છે, એના મેં બાયોડેટા મંગાવ્યા છે. છોકરી સારી છે, દેખાવડી છે. આપણે આકાશ માટે હું વાત કરું. પણ આ બાયોડેટાનો શું મતલબ છે? તમારા દીકરાને ઘડીક હા પાડવી છે, ઘડીક ના પાડવી છે. સગામાં સગું તમારે બગાડવું છે? હવે નક્કી કરી લે ને પછી જ કોઈ છોકરી જોવી છે. બાકી હવે છે ને મારાથી આ આઘાત સહન નથી થતો. અરે વેવાણ, તમે શારદાબેન, આવો આવો, બેસો. બેસો. આવ બેટા, અહીં બેસ. મારી દીકરીએ આકાશ જોડે થોડી વાતો કરવી છે. જો તમારી પરમિશન હોય તો એ વાત કરી શકે? હા હા હા, કેમ નહીં? આકાશ ઘરમાં જ છે. બોલાવો. આકાશ બેટા, બહાર આવજે તો. હા, આવ્યો. બોલો ને. કવિતાને તારી સાથે થોડી વાતચીત કરવી છે. શું વાત કરવી છે? જો આકાશ, કવિતા તને ખૂબ જ પસંદ કરે છે. તું એને પસંદ કરતો હોય કે નહીં, પણ શું વાત કરું વેવા, આમાં તો કઈ સમજ નથી પડતી. ઘડીક હા ઘડીક ના, ઘડીક હા ઘડીક ના. હવે તમે લોકો બેસીને જે નિર્ણય લેવાનો હોય એને લઈ લેજો, જેથી કરીને ન તો અમે કન્ફ્યુઝ થઈએ અને ન તો તમે. ચાલો વેવા. બોલ, શું રહી ગયું હજી કહેવામાં? સોરી. શું કરું તારા સોરી? ના ના,
એક વાત કહીશ તું મને? રમત માંડી છે આ બધી કે તું જ્યારે કહીશ ત્યારે હું મારા ઘરે આપણા સગપણની ના પાડી દઈશ, આપણા લગ્નની ના પાડી દઈશ, અને તું જ્યારે કહીશ ત્યારે પાછી હા પણ પાડી દઉં. રમકડું સમજ્યું છે તમને કે જ્યાર સુધી ઈચ્છા હશે ત્યાં સુધી રમીશ અને પછી તોડીને ફેંકી દઈશ. આકાશ, એવી વાત નથી. મારું બ્રેકઅપ થયું નથી, પણ મેં કર્યું છે. પણ શું કામ? ના, એક વાત કહીશ તું મને? બ્રેકઅપ શું કામ કર્યું? તું તો તારા બોયફ્રેન્ડને બહુ પ્રેમ કરતી હતી, એના વગર રહી નથી શકતી, એટલા માટે તો તે મારી સાથે સંબંધ તોડ્યો હતો. મને પણ એવું જ લાગતું હતું કે હું મારા બોયફ્રેન્ડને બહુ પ્રેમ કરું છું, પણ હવે સમજાય છે કે પ્રેમ નહોતો, બસ એક અટ્રેક્શન હતું. હું તારી સાથે હોઉં છું ને તો હું ખુશ હોઉં છું. તારી સાથે રહેવું મને ગમે છે. તું ક્યારે મને દુખી નથી જોઈ શકતો. મારી બધી વાતને કહ્યા વગર તું સમજી જાય છે. આ બધી વાતનો અહેસાસ મને પહેલા ના થયો. બસ મને એમ હતું કે હું જેને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરીશ. એટલે મેં તને કહી દીધું કે તું સગપણની ના પાડી દે, રહેવા દે ને, સગાઈ તોડી નાખે. આ બધી કહેવાની વાતો છે. કહેવાય છે ને કે વ્યક્તિ જ્યારે ચીપટીમાં આવે ને ત્યારે ત્યાંથી છટકવાની જ બારી ગોતે, અને તું પણ અત્યારે એ જ કરી રહી છે. તારા બોયફ્રેન્ડે તને છોડી દીધી એટલા માટે તું પાછી વળીને મારી પાસે આવે છે, જેથી કરીને આ સંબંધ આપણે આગળ વધારીએ અને તને કોઈ બ્લેમ ના કરે. માનું છું કે વિશ્વાસ કરવો એટલો ઈઝી નથી, પણ તું જ વિચાર કર ને. જો મારા બોયફ્રેન્ડની સાથે રહેવા માટે હું તને કહી શકતી હોય કે તું આ સગાઈ તોડી નાખ, હું અહીંયા સુધીની વાત કરી શકતી હોય, તો તને શું લાગે છે એને બ્રેકઅપ કરવા દઉં? એની સાથે રહેવા માટે હું કંઈ પણ કરી શકું, પણ તારી સાથે સગાઈ તોડી તને ના પાડીને પછી મને રિયલાઇઝ થયું કે તું જ મારે લાયક છે, મારે તારી સાથે રહેવું જોઈએ. આકાશ, હવે મને સમજાય છે કે હું તને સાચો પ્રેમ કરું છું. પ્લીઝ એક મોકો નહીં આપ. શું ગેરંટી કે આ વખતે જેવું કર્યું એવું ફરીથી ક્યારેય નહીં થાય? કોઈ ગેરંટી તો નથી. બસ હું છું. તને જ્યારે એવું લાગે ને કે મારી ભૂલ છે તો ત્યારે તું આ સંબંધ તોડી શકે છે. તો સાંભળ, પહેલા પણ હું તને પ્રેમ કરતો હતો, અત્યારે પણ કરું છું અને હંમેશા કરતો રહીશ. અને રહી વાત બીજી, તને દુખી જોવા નતો માંગતો ને, એટલા માટે મેં સગાઈનું હાર બધું મારા પર લીધું હતું અને તારી વાત માની હતી. મારો મેન મોટિવ એક જ હોય છે, એક જ ઈચ્છા હોય છે મારી કે તું હંમેશા ખુશ રહે. અને જો તને આ ખુશી મારી સાથે રહીને મળવાની હોય તો will you marry me? બધાને વાત કરી દઈએ. હા. રાજેશ, તૈયાર થઈ ગયો બેટા? હું શું કહું છું, આ ડૉક્ટર પાસે મેં દવા લખાવી લીધી ને એ બિલ મને મળી ગયું. જૂની મારી પડ્યું હતું ને એ આ થોડીક લાવવાની છે, તો તું બજારમાં જાય તો લેતા આવજે ને. રાજેશ, કેમ આટલો બધો મૂંઝાયેલો છે? શું કહું પપ્પા, હા ધંધો બંધ થયો પછી થોડી ઘણી જે સેવિંગ હતી ને એ પણ હવે પૂરી થઈ ગઈ છે, અને ઉપરથી આ દવાના ખર્ચા, હપ્તાઓ, ઘરનું મેન્ટેનન્સ બધું નથી પહોંચી વળાતું પપ્પા. શું કરવું ને સમજ નથી પડતી. જો બેટા, સમય સારો નડશો તો આવ્યા જ કરે,
પણ આમ હિંમત થોડી હારી જવાય. અને રહી વાત તો આ દવાની, તો અત્યારે મારે કઈ એવી ખાસ જરૂર નથી. એવું હોય તો ચલાવી લઈશ, પણ તું ચિંતા નહીં કર, બધું થઈ રહેશે. એ તો વાત બરાબર છે, ચલાવી લઈશ તમે કહો છો, પણ કેટલી વસ્તુમાં ચલાવી લેવું? બધું ચલાવી જ લઈએ છે. હા, બાકી તારે દગો ન કર્યો હોત ને તો આજે આપણે પૈસાની આટલી તકલીફ ન હોત. બીજાની કરેલી ભૂલ આપણે ભોગવવી પડે છે. તારી વાત હું સમજી શકું છું બેટા, પણ આ બધું જો કિસ્મતમાં માથામાં મારવાનું લખેલું હોય ને તે આપણે ભોગવવું જ પડે છે. પણ છે ને એવું હોય તો હું પણ થોડું ઘણું કામ કરી લઈશ અને બનતી કોશિશ ઘરમાં જેટલા રૂપિયા થાય ને એટલા હું લાવીશ. તું છે ને આ બધી ચિંતા છોડી દે, આમ હતાશ નહીં થા, મને નથી ગમતું. કેવી વાત કરો છો તમે? કવિતાઓ, તમે આ ઉંમરે કામ ધંધો કરશો, નોકરીએ લાગશો, કોઈની ગુલામી કરશો? ના, અરે એ બેટા, મને પસંદ નથી. એમાં ગુલામીની ક્યાં વાત આવી? જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી થોડું ઘણું કામ તો કરવું જ પડે ને. નોકરી એટલે ગુલામી જ કહેવાય, અને હું તમને એ નહીં કરવા દઉં. તમને ખબર છે ને કે હું નોકરીનો પહેલેથી વિરોધી છું. હું પોતે નોકરી નથી કરતો અને તમને નોકરી કરવા દઈશ? મારો બાપ જઈને કોઈની ગુલામી કરશે, કોઈના હુકમ લેશે? એક રસ્તો છે. જો પપ્પા નોકરી કરે તો તમને ગમતું નથી તો ઘર ચલાવવા કંઈક તો કરવું પડશે ને. તો હું ક્યાંક જોબ ગોતી લઉં. મેં તને પહેલા પણ ના પાડી હતી કે આ વાત નથી કરવાની, છતાં પણ પપ્પાની સામે ના પાડીને તું શું ઈચ્છે છે કે હું પપ્પાથી ડરીને તને હા પાડી દઉં? નહીં બને. તું નોકરી નહીં કરે એ વાત ફાઇનલ છે એટલે ફાઇનલ છે. હું છું ને. તું શું કહેવા માંગે છે? મને કમાતા નથી આવડતું, મારામાં આવડત નથી. અરે એવું નથી, તમે બધું ઊંધું લઈ રહ્યા છો. હું એવું કશું જ નથી કહેતી. આ તો 2 જણ કમાય તો ઘરમાં ટેકો થાય, બીજું છે શું? કમાવા માટે હું કાફી છું, કમાઈ લઈશ. અત્યારે મારો ખરાબ સમય ચાલે છે ને એટલે મને ટોન્ટ ન માર. અરે હું ટોન્ટ નથી મારતી, તમારી પત્ની છું એટલે તમારી સાથે ઊભી રહીને તમને મદદ કરવા માંગુ છું, પણ તમે નહીં સમજો. મદદ જ કરવી છે ને તો આવી વાતો ન કર, એટલે ઘણી મદદ થશે. કેટલી વખત પપ્પા મેં આને ના પાડી કે નોકરી નથી કરવાની, છતાં પણ જ્યારે હોય ત્યારે એકની એક વાત. રાજેશ, તું મારી વાત સાંભળ. તું આટલો બધો ગરમ નહીં થા. એ બિચારીને આપણા ઘરની ટેન્શનમાં તું છે ને એટલે એને ચિંતા થાય છે, એટલા માટે કહે છે. પણ હું પોતે એટલો ટેન્શનમાં છું, તમને દેખાતું નથી? શું મહેનત નથી કરતો, કોશિશ નથી કરતો નવો ધંધો સેટ કરવા માટે? થઈ જશે પણ સમય લાગે. તો મને થોડોક સમય આપો અને શાંતિ આપો. હા હા, તમે અત્યારે ગુસ્સે નહીં થાઓ. હું જોબ નહીં કરું, બસ. મારે થોડું કામ છે, હું જાઉં છું. બેટા કવિતા, તું ચિંતા નહીં કરતી. આ ધંધાનું બોદ્રેસર એના માથે છે ને એ થોડો અપસેટ થઈ ગયો છે, એટલા માટે એનાથી થોડું વધારે બોલાઈ ગયું હોય. તું ચિંતા નહીં કરતી. જા, તું પણ તારું કામ બતાવ. હા પપ્પા. સરિતા શું કરે છે? બસ જો આ ભગવાનની સેવા પૂજા કરતી હતી. શું થયું? તમે આમ ટેન્શનમાં લાગો છો? તું આ વાતથી ક્યાં અજાણ છે? આપણો દીકરો રાજેશ ધંધામાં નુકસાન જવાથી એકદમ તૂટી ગયો છે. હા, તમારી વાત તો સાચી છે. બસ ભગવાનને અત્યારે એ જ પ્રાર્થના કરતી હતી કે કંઈક હવે સારા વાના કરે તો સારું. હમણાં થોડી વાર પહેલા બહાર ગયો ને ત્યારે હું એની પાસે જ ગયો હતો. એકદમ ચિંતામાં બેઠો રહે છે. મેં એને કીધું બેટા તું ચિંતા નહીં કર, એવું હોય તો હું થોડી નાની મોટી નોકરી કરી લઉં. તો કે નહીં પપ્પા, આ ઉંમરે હવે તમે નોકરી કરવા જશો ને એ મને નહીં પસંદ આવે. કે મેં તમને પહેલેથી જ ના પાડી છે, તમે નોકરીની વાત શું કામ કરો છો? વાતમાં ગુસ્સે થઈ જાય છે. તમારી વાત તો સાચી છે. એ હમણાં ધંધાનું ટેન્શન છે એટલે વાતમાં ગુસ્સે તો થઈ જાય છે. પણ હું શું કહું છું, આપણા બેટાને નોકરી તો મળે એવી છે તો એ તો નોકરી કરતો નથી.
અને વહુ નોકરી કરવા માંગે છે તો એને પણ નોકરી નથી કરવા દેતો. હા, હું બેઠો હતો ત્યારે કવિતાઓ બિચારી આવી. એને એને પણ અંદરથી એમ થાય છે કે આ રાજેશને ચિંતા જોવાતી નથી. એટલે મારી સામે જાણે કીધું કે હું નાની મોટી નોકરી જોબ પર લાગી જાઉં. તો એના પર ગુસ્સે થઈ ગયો કે મેં તને કેટલી વાર ના પાડી છે, છતાં તું શું કામ નોકરી કરે છે. એને મેં શાંત પાડી અને અત્યારે તો બહાર ગયો છે. બિચારી વહુ પણ બહુ દુઃખી છે. સાચી છે વાત તમારી. હવે એની પત્ની છે, એ ટેન્શન નહીં કરશે તો કોણ કરશે? આપણે મા બાપ છીએ અને એ પત્ની, આપણે જ તો એનો પરિવાર છીએ. પણ તમે ટેન્શન ના લેશો, ભગવાન છે ને આપણો, એ સૌ સારા વાના કરશે. કુળદેવી માને હું પણ જ પ્રાર્થના કરું છું કે જલ્દીથી જલ્દી આમાંથી કંઈ નીકળવાનો માર્ગ બતાવે ને તો સારું. નહીં તો આ છોકરાનું મને ચિંતા થાય છે, જે ગુસ્સામાં કંઈ કરી બેસશે ને. અરે ના ના, એવું ના બોલશો. મારો દીકરો એટલો બી કમજોર નથી, એ કાંઈ નહીં કરશે અને ભગવાન કઈ રસ્તો સુઝાવશે. ઠીક છે, તો એક કામ કર, તારી પૂંજા તો પતી ગઈ છે, તો તું એક રકબી ચા બનાવી દે, એટલે ચા પીને હું પણ બહાર જાઉં. જોઉં છું ક્યાંક બહારથી મારા ભાઈબંધ મિત્રોમાં થોડું ઘણું પૈસાનું સેટિંગ થતું હોય ને તો આ રાજેશને હેલ્પ થાય. હા હા, તમે ટેન્શન ના લેશો, હું ચા બનાવી દઈશ. અરે કીધું તો ખરું મેં તને, હું ફાઇલ સેન્ડ કરું છું તને, થોડો સમય તો આપ મને. હા, મોકલું ચાલ. સર, તમે મને બોલા? હા કવિતા, એમાં એવું છે ને, મારે તારી સાથે થોડી જરૂર વાત કરવી હતી ને, એટલા માટે બોલાવ્યો. હા બોલો ને સર. કવિતા, તે જે પ્રોજેક્ટ બનાવ્યો છે ને, એ પ્રોજેક્ટ ખૂબ જ સારો છે. હું તો તને એમ કહું છું કે તું પાર્ટ ટાઈમ જોબ શું કામ કરે છે? ફૂલ ટાઈમ જોઈન થઈ જા ને, પગાર પણ સારો મળશે અને તને પ્રમોશન પણ મળશે. તમારી વાત તો સાચી સર, પણ મને ઘરેથી નથી પોસાય એમ, એટલા માટે તો હું પાર્ટ ટાઈમ જોબ કરું છું. બટ વાય? થોડા પર્સનલ રીઝન્સ છે. જો તું મને કહી શકે તો આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજીશ. એટલે એમાં એવું છે કે મારા હસબન્ડ છે ને રાજેશ, એમને હું જોબ કરું એ નથી ગમતું, એટલા માટે તો હું આ વર્ક ફ્રોમ હોમ કરું છું. ખરેખર તારા હસબન્ડનું આવું થિંકિંગ છે? અરે એને તો ગર્વ લેવો જોઈએ કે એને એક એવી પત્ની મળી છે કે જે પોતાના પતિની સાથે, પોતાના ઘરની સાથે બહારનું કામ પણ કરી શકે છે, અને એ પણ આવી સારી રીતે. એટલે ના, મારા હસબન્ડનું એવું કંઈ થિંકિંગ નથી, બટ હમણાં એ થોડા ડિપ્રેસ છે ને, તો આવું બધું વિચારે છે. બાકી એવા બિલકુલ નથી. હા, અને એમ પણ હું પણ એવું વિચારું છું કે ઘરે રહીને કામ કરીશ તો ઘરનું કામ પણ થશે અને બહારનું કામ પણ થશે. પણ હું તો એમ કહેવા માંગુ છું કે તારી અંદર ટેલેન્ટ છે, અને જે વ્યક્તિની અંદર ટેલેન્ટ હોય ને, એ ટેલેન્ટને એને આગળ વધારવો જોઈએ, ત્યાં ને ત્યાં સ્થાયી ના થઈ જવું. તમારી વાત તો સાચી, પણ હવે અત્યારે તો એ વસ્તુ પોસિબલ નથી. જેટલું જલ્દી થાય એટલું સારું. સારું, કઈ નહીં, આ તો મને લાગ્યું ને એટલે મેં તને કીધું. બાકી છેલ્લે ઈચ્છા તો તારી જ ચાલવાની. હવે કાલે તારો આ મહિનાનો પગાર. થેન્ક યુ સર. અને હા, હજુ જેટલા પ્રોજેક્ટ હોય ને એ બધા મને કહી દો, હું ઘરેથી બધું જ કરી આપીશ. હું બધી જ ઇન્ફોર્મેશન તને મોકલાવી દઈશ કે આગળ આપણે શું વર્ક કરવાનું છે અને કઈ રીતે. ઓકે, ચલો સર, હું નીકળું. બાય. ગુડ ડે. અરે ભાઈ સાંભળ ને, થોડો તકલીફમાં છું એટલે, બાકી આજ સુધી તને ક્યારેય કહ્યું છે? જ્યારે તારે તકલીફ હતી ત્યારે મેં તને ગમે તેમ કરીને પૈસા અપાવ્યા હતા ને. એટલે ભાઈ 1% વધારે વ્યાજ ચાલશે, કોઈ કરાવ ને કંઈક. શું મતલબ છે કે નથી અત્યારે થાય એમ? યાર ભાઈબંધ છો તો આટલું તો કરાવી આપે ને તું. જો મારે આ બિઝનેસમાં લોસ ગઈ ને ત્યારથી ઘરમાં બહુ તકલીફ છે અત્યારે, વાપરવાના પણ પૈસા નથી. પપ્પાની દવા લાવી હોય ને તો પણ કોઈની પાસે ઓછી ના લેવા પડે છે. સમજ ને ભાઈ. ઠીક છે, ચાલ
હા કઈ નહીં, હું બીજા કોઈને ફોન કરું. હા ઠીક છે ભાઈ. રાજેશ, હા મમ્મી. આલે પૈસા. મમ્મી આ પૈસા તમે ક્યાંથી લાવ્યા પહેલા તો એ કહો. અરે તારે અત્યારે એ જાણવાની કોઈ જરૂર નથી દીકરા. અત્યારે પૈસાની જરૂર છે ને, આલે. એ પહેલા મને એ કહો કે આ પૈસા ક્યાંથી આવ્યા. તમે એક મિનિટ, તમે ક્યાંક તમારા કોઈ દાગીના તો નથી વેચ્યા ને? જો આવું કઈ કરવાની જરૂર નથી, હું બધું કરું છું ને, હું વ્યવસ્થા કરી લઈશ. તમે છે ને કોઈ જાતનું ટેન્શન ના લેતા, પૈસાની વ્યવસ્થા થઈ જશે. તમે આ રાખો તમારી પાસે, મારે નથી જોતા. અરે પણ આટલું બધું તું શું કામ વિચારે છે દીકરા? પૈસા ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એ તારે ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે તને પૈસાની જરૂર છે ને, તો આ પૈસા રાખ. અને મમ્મી મને પૈસાની જરૂર છે, પણ આ રીતે નહીં. તમે લોકો કંઈ પણ કરીને ગમે ત્યાંથી પૈસા લાવો ને, એ મને પસંદ નથી. તમે પ્લીઝ છે ને, તમે શું ગીરવે મૂક્યું છે કે વેચ્યું છે, મને પહેલા એ કહો. મારે જાણવું છે કે અરે આ શું બોલી રહ્યો છે તું? એવું કશું નથી તું જે વિચારે તો છે. પછી આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? અરે આ પૈસા કવિતાના પપ્પાએ આપ્યા છે તારી મદદ કરવા માટે, અને કવિતાએ મને આપ્યા કે તમે રાજેશને આપો. તું આ પૈસા રાખ. એના પપ્પા પાસેથી પૈસા માંગ્યા, ના પાડી હતી કે કોઈને કઈ કહેવાની જરૂર નથી. શું કામ કહેતી હશે? ઘરની વાતો બહાર જાય છે. મને નીચું જોવા જેવું થાય છે આમાં તો. અરે એમાં શું નીચું જોવા? આજે આપણે તકલીફમાં છીએ તો એના પપ્પા છે, એ દીકરીની તકલીફ સમજે એટલે આપણી મદદ કરી. અને જ્યારે તારો સારો સમય આવે ને દીકરા, ત્યારે તું આના ડબલ કરી દેજે અને એમને ચૂકવી દેજે. આટલું બધું ટેન્શન ના કર. અત્યારે તને જરૂર છે ને, તો તું આ પૈસા રાખ. ઠીક છે, હું લઈ લઉં છું. પણ તમે કહ્યું એમ, જ્યારે મારો સારો સમય આવશે ને, ત્યારે હું આ પૈસા ડબલ કરીને જ એમને પાછા આપીશ. મને આ રીતે કોઈનું ઋણ રાખવું ગમતું નથી, કે કોઈ પાસે હાથ લાંબો કરવો ગમતો નથી. પણ સમય જ એવો આવી ગયો છે ને કે દીકરા, હવે આટલું બધું સ્ટ્રેસ લેવાની જરૂર નથી. જો સમય ક્યારે એક જેવો રહેતો નથી. આજે થોડો ખરાબ છે તો કાલે સુધરવાનો જ છે. ચલ હવે ટેન્શન છોડ અને તું તારા રૂમમાં રેસ્ટ કર. હું તારી માટે મસ્ત ચા બનાવીને લાવું છું. ઠીક છે? જા. હા, કવિતા વહુના પપ્પાએ પૈસા આપ્યા છે. કવિતા વહુ કહે છે તો વેવાઈને ફોન તો કરીને એનો આભાર તો માનું. અરે વેવાઈનો ફોન. હલો. હા પ્રમોદભાઈ. હા હા હા, બોલો વેવાઈ, કેમ છો? બસ મજા છે. જય શ્રી કેમ છે? કૃષ્ણ. મજામાં? જય સિયારામ. કેમ છે તબિયત પાણી તમારા? હા બસ બસ શાંતિ છે, તમારી મહેરબાની છે. બોલો બોલો. આ નવરો બેઠો હતો તો થયું કે ચાલો થોડોક ફોનમાં તમારી સાથે વાત કરવી હતી એટલે ફોન કર્યો. હા હા બોલો બોલો. પ્રમોદભાઈ, હા હા બોલો. હવે હું તમને કયા શબ્દોમાં તમારો આભાર માનું યાર? કેમ મારે શાનો આભાર ભાઈ? હા, તમે કવિતા સાથે પૈસા મોકલાવ્યા ને, એટલે એક તો તમે વેવાય થાવ છો. અમારે તમારા પાસે પૈસા ના લેવાના હોય, પણ તમે કવિતા સાથે મોકલાવ્યા એટલે તમે અમારી હેલ્પ કરી છે, તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થોભો થોભો થોભો, એક મિનિટ એક મિનિટ. અરે વેવાઈ, તમે કેવી વાત કરો છો? મેં કવિતાને મેં કવિતા પાસે કોઈ પૈસા નથી મોકલાવ્યા. હા, હું એને ઘણી વખત કહેતો હોઉં છું કે તારે કઈ જરૂર હોય તો બોલજે બેટા, મારી પાસે છે, હું તને આપીશ. પણ એ કોઈ દિવસ મારી પાસે પૈસા લેતી જ નથી. ને તમે જે કહો છો તે તમારી કઈ ગેરસમજ થાય છે વેવાઈ. મેં કોઈ પૈસા નથી આપ્યા એને. અચ્છા, કેમ વાત છે? આ તો મારે કઈ સાંભળવામાં મિસ્ટેક થઈ હશે. હા હા હા, એવું હા, કાંઈક કારણ કે બન્યું હોય. કવિતાએ કીધું ને કે પૈસા નહીં, પણ હું એમ સમજો કે એમના પપ્પાએ આપ્યા છે. પણ એક બીજી કઈ છે અરેન્જ કર્યું હશે, મારી ભૂલ થઈ હશે. બરોબર છે તમારી વાત. કાંઈ નહીં. આપણે જમાઈ કેમ છે? જમાઈ બસ તબિયત પાણી કામકાજ કેમ ચાલે એમનું હવે? તબિયત પાણી તો સારા છે, અને કામકાજ કેવું હાલે છે? કામકાજ ઠીક ઠીક છે, કઈ વાંધો નથી આવતો. હા હા તમારે કેમ છે? હા, બસ બસ ઈશ્વરની કૃપા છે. ઠીક છે, ચાલો વાંધો નહીં. તો કોઈ દિવસ આવો, બેસવા આવો, તમારી દીકરીનું ઘર છે આ. જી 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 જી, ચોક્કસ આવીશ. હા ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
કવિતાના પપ્પાએ પૈસા નથી આપ્યા? કવિતા ખોટું બોલી હશે. ઠીક છે, જોવું પડશે. કવિતા, કવિતા, બોલો ને, શું કામ છે? તું પૈસા ક્યાંથી લાવી હતી? કયા પૈસા? કયા પૈસા? તે મમ્મીને પૈસા આપ્યા તને? એ પૈસા ક્યાંથી લાવી હતી? અરે એ પૈસા તો મારા પપ્પાએ આપ્યા હતા. ખોટું ન બોલ કવિતા, મારી સામે ખોટું ન બોલ. મારે સાચું સાંભળવું છે. પૈસા ક્યાંથી આવ્યા? મેં તમને કહ્યું તો ખરી, પપ્પાએ આપ્યા હતા. એમ? પપ્પાએ આપ્યા હતા? એક કામ કર, પપ્પાને ફોન કર અને સ્પીકર પર રાખીને મારી સાથે વાત કર. સાબિત કર કે પૈસા પપ્પાએ આપ્યા હતા. પપ્પા અત્યારે કામમાં હશે. કામમાં હશે? અચ્છા, કામમાં હશે. ખોટું બોલે છે, મારી સામે ખોટું બોલે છે. હું હમણાં તારા અને મારા પપ્પાની ફોનમાં વાત સાંભળીને આવ્યો છું. તારા પપ્પાએ ચોખ્ખું કહ્યું કે એમણે કોઈ પૈસા નથી આપ્યા. અરે એમને તો એ પૈસા વિશે જાણ પણ નથી કે ક્યાંથી આવ્યા. તો પછી પૈસા કેવી રીતે આવ્યા? તને સપનામાં આવીને આપી ગયા હતા? મેં પૈસા મારી પેલી ફ્રેન્ડ છે ને એની પાસેથી લીધા હતા. કઈ ફ્રેન્ડ? ફોન કર. એ અત્યારે બહાર છે. તું હવે મારી ધીરજની પરીક્ષા લઈ રહી છે. જો મને આ વસ્તુ પસંદ નથી અને તું એ જ વસ્તુ કરી રહી છે, મને સાચું સાચું કહી દે કે પૈસા ક્યાંથી આવ્યા હતા, નહીતર મજા નહીં આવે. હું સાચું જ કહું છું. સાચું જ કહું છું? સાબિત કર ને કે ક્યાંથી પૈસા આવ્યા હતા. કેવી રીતે માની લઉં હું તારી વાત? બોલ રાજેશ, આપણે પૈસા જોતા હતા ને, આપણું કામ થઈ ગયું. પછી છોડો ને એ વાતને. એવી રીતે તો ગમે ત્યાંથી પૈસા મળી જાય. રસ્તે ઉભો રહીને ભીખ માંગીશ તો પણ પૈસા મળી જશે. તો શું કરું? ભીખ માંગવું હવે હું? ભીખ માંગવું હવે હું? શું કરું? રાજેશ, આ શું કરી રહ્યો છે તું? ઘરની લક્ષ્મી ઉપર આવી રીતે હાથ ઉપાડી રહ્યો છે? અને ઘરની લક્ષ્મી એ ઘરમાં ખોટું બોલે એનું કઈ નહીં. પૂછો એને શું કર્યું છે. તમે કહેતા હતા ને કે એના પપ્પા પાસેથી પૈસા લાવી. એ એના પપ્પા પાસેથી નથી લાવી અને હજી પણ સાચું નથી બોલતી. સાચું બોલ નહીતર. અરે શું થયું બેટા? આ રાજેશ શું કહી રહ્યો છે? અરે મમ્મી, એકચ્યુઅલીમાં હું એ પૈસા છે ને મારી ફ્રેન્ડ પાસેથી લાવી હતી. હજી ખોટું બોલે છે મમ્મી, હજી ખોટું બોલે છે. આને સમજાવી તો મારો હાથ ઉપડી જશે, વધારે વાગી જશે. દીકરા, તું સાચું બોલી રહી છે ને? હા મમ્મી. જો એ કહેતો છે કે સાચું બોલી રહી છે. ખાલી આમ બહુ પર શંકા કરીને ખાલી ઝઘડા કરી રહ્યો છે તું. ચલ દીકરા, તું મારી સાથે ચાલ અને તું વિચાર્યા કર ક્યાંથી પૈસા આવ્યા એ. ઘણો સમય વીતી ગયો. પાછું આ અંકિતા ન આવી. જલ્દી આવે તો. અંકિતા, તારી જ રાહ જોતો હતો. હા, ઘણો સમય કાઢી નાખ્યો આ વખતે તો. એમાં એવું છે ને સર, હું ઓટો કરીને આવીને તો થોડી વાર લાગી ગઈ. હા, તે કઈ નહીં. શું વાત કરવી હતી તારે મારી સાથે? મારે તમને એ કહેવું હતું કે હું હવે નોકરી નહીં કરી શકું. આ શું વાત કરે છે તું? તારી જેવી ટેલેન્ટેડ છોકરી અને આમ અચાનક નોકરી મૂકવાની વાત કરે છે તું? શું કરું સર, મારા હસબન્ડ છે એ સમજતા જ નથી. એમનું કેવું એવું છે કે તો નોકરી ના કરી શકે. અને ગઈ વખતે મેં તમારો જે પ્રોજેક્ટ કર્યો ને એના પૈસા આવ્યા હતા તો મેં એમને આપ્યા. એમને ખબર તો છે નહીં કે હું તમારું વર્ક કરું છું, તો એ મારા ઉપર કેટલી શંકાઓ કરે છે અને મને એમ કહે છે કે તે પૈસા ક્યાંથી લાવ્યા. હવે હું એને શું કહું કે પૈસા મેં ક્યાંથી લાવ્યા? અરે પણ જે સાચી વાત છે એ વાત જણાવી દે. અને હું તો તને ત્યાં સુધીનું કહું છું
પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે એકવાર તારા પરિવાર સાથે બેસી બધી વાતની ચોખવટ પાડ અને પછી એવું લાગે ને તો તું પરમનન્ટ નોકરી જોઈન કરી લે ઓફિસે આવીને. એ પોસિબલ નથી સર. મારે તો નોકરી કરવી છે પણ રાજેશ નહીં સમજે. હવે કંઈ જ થાય એમ નથી. જો કેવી વાતો કરે છે તું. મેં તને પહેલા પણ કીધું હતું આ તારા જેવી ટેલેન્ટેડ અને હોનહાર છોકરી આવી રીતે નોકરી છોડવાની વાત કરે છે. અરે તારે તો આગળ વધવું જોઈએ. તારું અને તારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવું જોઈએ ને. પણ સર તમે જે વાત સમજો છો ને એ મારા હસબન્ડ નથી સમજતા. હું એમની હમદર્દી બનીને એમને ટેકો કરવા માટે નોકરી કરવા માંગુ છું અને એ છે કે મારા ઉપર શંકા કર્યા કરે છે. ખરેખર આ સમયમાં ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જેની માનસિકતા ખૂબ જ ખરાબ હોય છે. આજના સમયમાં એક છોકરી જો પોતાના ઘરેથી આગળ વધવા માંગતી હોય કે કંઈક કરી બતાવવા માંગતી હોય ને તો એનો પરિવાર એને સપોર્ટ જ નથી કરતો. તારી સાથે પણ એ જ થઈ રહ્યું છે. એ તો હું તો હવે શું કરું ને એ જ નથી સમજાતું. જો મારી વાત સમજવાની કોશિશ કર. આવી રીતે હતાશ થઈને તો કાંઈ ફાયદો નથી થવાનો. એના કરતા તું તારા પરિવાર સાથે જઈને લડ, એ લોકોને જવાબ આપ, એ લોકોને સમજાવ. અરે ગમે એમ તો તારો પરિવાર જ છે ને. મને નથી લાગતું કે એ લોકો સમજે. મેં એક કામ કરું, મેં અત્યાર સુધીના તમારા પ્રોજેક્ટ કર્યા છે ને એનું પેમેન્ટ મને આપી દો. સારું, એ પેમેન્ટ તો હું તને અત્યારે જ આપું છું, પણ હજી શાંતિથી વિચારજે અને તારા ભવિષ્ય માટે કંઈક કરજે. કારણ કે હું તને તારી લાઈફમાં આગળ જતા જોવા માંગુ છું. એક જગ્યાએ રોકાઈ જવું એ કોઈ સારી બાબત નથી. તું જે કહું છું ને એ વિચાર કરજો. બાકી આ લે, અત્યાર સુધી તે જે પણ કંઈ પ્રોજેક્ટ કર્યા હતા ને એ બધાના પૈસા હું લઈને જ આવ્યો હતો. થેન્ક યુ સર, મને આટલો સપોર્ટ કરવામાં. કઈ નહીં, ટેન્શન ના લે, શાંતિથી વિચારજો અને એવું લાગે તો તારા પરિવાર સાથે વાત કરવાની કોશિશ કરજો. કવિતા, કવિતા બહાર આવો. રાજેશ કેમ એટલો કવિતા, શું થયું છે? શેની માથાકૂટ છે પાછી આ? કવિતાને બોલાવો. કવિતા, અહીંયા આવજો બેટા. જલ્દી. રાજેશ થયું છે શું? ક્યારે આવી તું તારા પ્રેમીને મળીને? આવી ગઈ ને? આ શું વાત કરે છે તું? કોણ પ્રેમી? કોનો પ્રેમી? હું કોઈને મળવા નથી ગઈ. ખોટા નાટક ના કર. કેટલું ખોટું બોલીશ કવિતા. આજે મેં મારી નજરે બધું જોયું છે છતાં પણ તું મારાથી છુપાવીશ? ઊભી રહે. રાજેશ તું શું વાત કરે છે? આ જુઓ, આ દેખાય છે? આ હાથ પકડેલો છે. આ પૈસા આપે છે. આ કોણ છે? આ પૈસા આપે છે એ કોણ છે? તારો પ્રેમી છે કે પછી તારો? આ શું બોલો છો તમે જમાઈ? હા, અરે મને તો એમ હતું કે તમે એકદમ સંસ્કારી ને સારા વ્યક્તિ છો, મારી દીકરીને સારી રીતે રાખતા હશો, અને તમે પણ બે જણા કઈ કહેતા નથી. મારી દીકરી માટે આવું બોલે છે જમાઈ. અચ્છા પ્રમોદભાઈ, હું પણ રાજેશને જ કહું છું કે બેટા આ બધું શું છે, પણ આ ફોટા, બેટા આ ફોટા. હા, આના પરથી શું સાબિત થાય છે? રસ્તા પર કોઈ છોકરાનો હાથ પકડીને તમારી છોકરી ઊભી હોય તો મારે શું ગણવાનું કે રાખડી બાંધતી હતી? હા, મારે શું વિચારવાનું? તમે જ કોને આ ફોટો જોઈને આ પૈસા લે છે તો શું શેના પૈસા આપે છે એને? એક પણ વાની પહેલા પણ તો એની પાસેથી પૈસા લાવી હતી ને. કઈ વસ્તુના તને એટલા બધા પૈસા આપે છે? જરાક
અમને પણ જણાવો, એવું તો કયું કામ તમે કરો છો કે તમને આટલા બધા પૈસા એ આપી દે છે? જો તમે મારી દીકરી પર તમે આરોપ લગાવી રહ્યા છો. જરૂરી નથી કે આ સાબિત કરો કે આરોપ ખોટો છે. આ ફોટા જોઈને કોઈ પણ ખોટો માની જાય. છે. મારી દીકરી આવી હોય જ ના શકે. અરે કોઈ મિત્ર પણ હોઈ શકે, બીજા કોઈ કામથી પણ પૈસાની આપલે થતી હોય. હાથ પકડીને રસ્તા વચ્ચે મિત્ર, આવા કેવા મિત્રો છે? એક મિનિટ, હવે આનો જવાબ. બેટા કવિતા, શું છે બેટા? તું વાત કર. તારા પપ્પા પણ આવી ગયા છે, આજે અમે પણ હાજર છીએ, અને રાજેશની સામે જે હોય ચોખ્ખું કરી દે. બોલ કે બેટા, આ બધું ખોટું છે, શું છે? જે સાચી વાત છે જે તું કહી દે. આ ફોટા સાચા છે. શું શું બોલે છે બેટા તું? હા, ફોટા સાચા છે. અને એમણે મને પૈસા પણ આપ્યા હતા, પણ કયા કામના આપ્યા હતા ને એ હું તમને કહું. છેલ્લા 2 મહિનાથી હું રોજ રાતે જાગીને એમના પ્રોજેક્ટ કમ્પ્લીટ કરું છું. લેપટોપમાં કામ કરીને પૈસા કમાઉં છું. તમને અગવડતા ના પડે ને એના માટે. અને એ ભાઈ એ બીજું કોઈ નહીં પણ મારા બોસ હતા. તમે મને જે નોકરી કરવાની ના પાડો છો ને કે ઘરની બહાર જઈને નોકરી નહીં કરવાની, તું લેડીઝ છે, મારા ઘરની લક્ષ્મી છે, તારાથી બહાર જઈને કામ ના કરાય, બ્લા બ્લા બ્લા, એટલા માટે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. એટલે તું વર્ક ફ્રોમ હોમ કરતી હતી બેટા? રાઈટ, હું વર્ક ફ્રોમ હોમ કરતી હતી અને એના જ મને પૈસા મળ્યા હતા. અને આની પહેલા મને જે પૈસા મળ્યા ને એ પણ એમને જ આપ્યા હતા, અને એ પણ મારા કામના પૈસા. તો પછી એ તારો હાથ શું કામ પકડતો હતો? એ એટલા માટે કે એ મને એવું કહેતા હતા કે તું જોબ જોઈન કરી લે, અને મેં એમને એવું કહ્યું કે મારા હસબન્ડ એના માટે ના પાડે છે. અને હું થોડી ઇમોશનલ થઈ ગઈ, એટલે એ મને સાંત્વના આપતા હતા, બીજું કંઈ જ નહોતું. પણ કહેવાય છે ને કે કમળો હોય ને એને બધું પીળું જ દેખાય. હવે તો તમારી શંકાનું સમાધાન થઈ ગયું ને જમાઈ. મને મારી દીકરી પર પૂરો ભરોસો હતો, પણ મેં તમારા માટે ક્યારેય આવું વિચાર્યું નહોતું કે તમે આવી રીતે શંકા કરશો. મેં તો તમને બહુ સારા વ્યક્તિ, તમે સારા વ્યક્તિ છો, હું સમજી શકું છું કે આવા ફોટા જોઈને શંકા જાય, પણ પોતાની વ્યક્તિ પર ભરોસો હોવો જોઈએ. ભરોસા પર તો લગ્ન જીવન ટકેલું હોય છે. ખરી વાત છે ભાઈ તમારી. બેટા કવિતા, તે આ રીતે ઘરે બેસીને વર્ક કર્યું ને તારા પતિને તે મદદ જ કરી છે, તો બેટા આમાં તારો કોઈ દોષ નથી. તે તો આ ઘર માટે સારું જ કર્યું છે. તારો તો જેટલો આભાર માને ને એટલો ઓછો છે. રાજેશ બેટા, તારે તો તારી પત્ની પર ગર્વ થવો જોઈએ કે આવી મુસીબતના સમયમાં એ તને આવી રીતે આર્થિક રીતે હેલ્પ કરી રહી છે. અને દીકરા, ઘણી વાર છે ને નરી આંખે જોઈને પણ સાચું નથી હોતું. એટલે આમ નરી આંખે જોઈને સીધો આરોપ મૂકવો એ પણ સારી વસ્તુ નથી. આપણા ઘરની લક્ષ્મી છે, આટલું બધું બોલતા પહેલા તારે સવાર વિચાર કરવો જોઈએ. સાચી વાત છે. આ ધંધામાં નુકસાનના કારણે હું બહુ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો. બધા સાથે ખબર નહીં કેવું વર્તન કરવા લાગ્યો હતો. અને મને ખબર છે કે હું ગમે ત્યારે ખોટી વાત પર તમારા લોકો પર ગુસ્સે થઈ જાઉં છું, અને મેં આને કોઈ વ્યક્તિ સાથે અચાનકથી ઉભેલા જોઈને ખબર નહીં મારા મગજમાં કયો કચરો ભરાઈ ગયો હતો કે મેં આવું બધું વિચારી લીધું. એવું તો મેં વિચાર્યું જ નહીં કે એ બિચારી મારી મદદ પણ કરતી હોઈ શકે ને. આટલા વર્ષનો પ્રેમ, લગ્ન જીવન મેં બધા પર પાણી ફેરવી દીધું. સોરી કવિતા, મારી ભૂલ થઈ ગઈ. મારે તારા પર આવી રીતે શંકા નથી કરવી જોઈતી. આઈ એમ સોરી. હા દીકરા, રાજેશને માફ કરી દે. હું જાણું છું કે એણે અજાણતા બહુ મોટી ભૂલ કરી છે, પણ હવે એને એની ભૂલ સમજાઈ ગઈ છે, તો એને માફ કરી દે. જો દેર આયે દુરુસ્ત આયે, એનું કહેવાય છે ને, સવારનો ભૂલેલો રાત્રે પાછો આવે તો એને ભૂલેલો નથી કહેતા. અને જમાઈ રાતની પણ વાત હું સમજી શકું છું કે ધંધામાં નુકસાન થવાને કારણે એમનું માનસિક સ્થિતિ કેવી થાય છે તે. કદાચ એમાં એમનાથી થોડી ભૂલ થઈ ગઈ અને તારા માટે શંકા થઈ ગઈ. માનવ સ્વભાવની વૃત્તિ છે. તો બેટા, મોટું મન રાખીને એને માફ કરી દે. હું સમજુ છું કે આવનારો સમય તમારા માટે બહુ સારો હશે. તમે અત્યારથી જ એકબીજાને સમજી લેશો, આટલી નાની નાની ભૂલો તમે અવોઇડ કરશો તો જીવનમાં ખૂબ આગળ વધશો. અને રહી વાત નુકસાનીની ધંધાની, તો હું છું ને બેઠો. તમારે કંઈ પણ મદદની જરૂર હોય તો મને કહો.
પછી મને એવું હોય તો તમે પાછા પૈસા આપી શકો છો. સમજુ છું તમે બહુ સ્વાભિમાની છો, તો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહી શકો છો, બરાબર? પણ હવે ફરી ક્યારે આવી નોબત ના આવે એનું ધ્યાન રાખજો. ઠીક છે પ્રમોદભાઈ, તમે તમારું મોટું મન બતાવ્યું એ અમારા માટે ગર્વની વાત છે. અને બેટા આ તારા પપ્પા આવ્યા છે, એના માટે ચા પાણી નહીં બનાવે? અરે મારા માટે તો દીકરીના ઘરનું પાણી પણ અમારા માટે એવું. બસ હવે હું રજા લઉં છું, પણ મેં કહ્યું તેમ જરા ધ્યાન રાખજો. ચાલો, જય શ્રી કૃષ્ણ.